બાપુ એના દાદાને પગે લાગે એ ફોટામાં ભાઈને જે મોટા દાદા હે ને મારા વડા દાદા તારા દાદા હે ને દાદાના દાદા જય શ્રી કૃષ્ણ. હાલો માને બાપુને જય શ્રી કૃષ્ણ કરી લીધા, પગે લાગી લીધું, આશીર્વાદ નાની લઈ લીધા. હવે હે ને વડામાના દાદાના આશીર્વાદ લઈ અને વડામાના દાદાના માના બાપુના અને બધાના વડાના અમે હજી આશીર્વાદ લઈ શકી ને આટલા ભાગ્યશાળી માની કે અમારા વડીલ હજી બધાના આશીર્વાદ અમારા ઉપર છે. રામ રામ બધાને નવા વરસના અને જય શ્રી કૃષ્ણ. આજ છે નવું વરસ અને બેનને રંગોળી પૂરવાનું હાલે છે. જો મને છે ને તબિયત કાલની નથી જોઈએ એવી હાવ, એટલે શરદી તાવ એ બધું હે નથી, કાલનો હરાડો નથી ને કાલનો વ્લોગ આપણે આખો મન્નતભાઈએ બનાવ્યો હતો, એમાં અમે કંઈ બનાવ્યો જ નથી. બેનને રંગોળી પૂરવાનું હજી તો હાલે છે, જે આવી પીધી છે પૂરે છે, હજી તો અધૂરું છે. રામ રામ ભાઈ. હું તો ભાઈ ને અમે તો વહેલા કરી લીધા કા ભાઈ, સવારમાં વહેલા. રંગોળી પૂરે બનાવે છે, એ બનાવી આપણે જોવાની છે, બની ગયા પછી આખરે તું જો ને. હાલો આજે જો બેન તોરણ ચા ખાઈ ગઈ, બધા બેઠા હોય પગે આજ તો હે ને નવું વર્ષ છે એટલે દાયરો બધો મળવાનું આવવાનું જવાનું ને એવું હાલે છે. 10 વાગ્યા હે, એકબીજાને રામ રામ ને જય શ્રી કૃષ્ણ ને એવું બધું હાલે. અને અટાણે હવે છે ને હજી રંગોળી પૂરવાનું હાલે. હવે બધો ઘરનો દાયરો રહ્યો. દેવા બેન બેન તારી રંગોળીમાં પૂરાઈ ગઈ કમ્પ્લેટ. આધ્યાના કારના હા બેન હે ને ડેલી રંગોળી પૂરી લીધી અને અહીંયા હે ને આઈન માએ દોર્યું હે. હવે અહીંયા લખે હે બે નૂતન વર્ષાભિનંદન. આઈન માએ પૂરી કુદરતી દ્રશ્ય હે, લખાણ કરવાનું છે ને એ છોકરા બે બનાવે છે. હે હાલો રૂંઢાના 4 વાગ્યા છે ને આજ બેસતો વરસ હતું એટલે માણસ રજા રાખી. અમારા આજ કામે નથી ચડાય કે આજે રજા રાખવી, રાખો રજા આજ નથી, પૂરો ખાઈ લ્યો. અમારે જો કે આવ જાવ ચાલુ હોય માણસને મળવાની, એટલે બપોર સુધી તો એમ જ નીકળી જાય. હવે અટાણેથી કામ લીધું હે આપણે, હલર એમને પડ્યું હતું, વાહ એકધારી એમ પડ્યું હતું. પછી આમ અધર કરવા ટૂંકમાં ટાયર ચડાવીને અહીંયા ટાયર ચડાવીને તો વાહે ભૂટકી જાય. અમે આમ ટ્રેક્ટર ધક્કો દઈને હા છેડે પુગાડી દીધું હતું, એટલે અહીંયા ટાયર ચડાવીમાં હતા નહીં. એટલે પછી હે ને ભેંસની હાકર હોય ને આખી ટ્રેક્ટરમાં અને હાલરમાં નાકામાં બાંધી ઢહેડું એ માથી ચડાવી એમને ઢહેડું. હવે ટૂંકમાં એ ટાયરને ચડાવીને તો આમ ભૂટકે નહીં. એટલે આપણે સિઝનની શરૂઆત થઈ ગઈ છે. આ બધું કમ્પ્લીટ કરી મૂકી. મશીન તો જો કે એક દી હેન્ડલ મારીને ચાલુ કરી મૂક્યું હતું, એટલે બધું કમ્પ્લીટ જ છે, ખાલી પટ્ટા ચડાવવાના હે. ટૂંકમાં હેન્ડલ મારીને બધું કમ્પ્લીટ કરી લે ને એટલે રાત થઈ જાય બધું. આમ તો જો કે કમ્પ્લીટ જ છે. હવા જરાક જોઈ લઈએ ટાયરોમાં પડતા રહેતા એટલે કદાચ નીકળી ગયા હે. આપણે ઓલો 4 વ્હીલમાં ઓલો પંપ છે જ, ટાટા કંપનીએ દીધો જ છે, મસ્તીનો ઓવડો છે, પણ કામ એવું નહીં ને એવું લાગીએ તો એમાંથી હવા ભરી લેવું અને બાકી ટાયર ચડાવીને કમ્પ્લીટ કરી મૂકી એટલે સીધો લોકમાં લઈ જવાનું જ રી. બેરલ હજી આનું પાણીનું ઊમતા જો કે ભાદરે પડ્યું, કદાચ આપણે શરૂઆત ભાદરેથી થાય હલર રાખવાની. હલરનું પછી નક્કી ના હોય, ઉમણું ચાલુ થઈ જાય ને ઉમણું ચાલુ થઈ જાય. ઉપાડવામાં તો એક દિન જ ફેર છે બેને, એટલે લગભગ ભાદરેથી જ થાય. પણ તે છતાં એ બેરલિયા પડ્યું છે એવું લાગીએ તો લઈ આવે. બેરલિયા દવા છાંટવા લઈ ગયા. બાકી બધું કમ્પ્લીટ છે. પટ્ટા ચડાવવાના છે, પટ્ટા એને કાઢી ટૂંકમાં આમાં ચડાલ ના રહેવા દે, નકર ને પટ્ટો ઉતરી જાય. હલો જે આગળ ખુલ્લી અહીંયા હોય ને અહીંયા
ત્યાં ચોટી જાય એમને પટો એટલે કાઢી મૂક્યા બધા આમાં રાખી દીધા એટલે હો ને પટા ચડાવી દે બાકી હેન્ડલ બેન્ડલ મારી કમ્પ્લીટ કરી દે એક રૂમ જેટલો સામાન અલગ સાચવીને બેઠું છે જ્યાં ગુણિયન થપ્પો પડ્યો અહીંયા બધો પડ્યો એ ઓલા તરફારિયા એ બધું આ બધા તગારા એ બધું છે ને હલર સાચવીને બેઠો હતું એટલે હવે જોકે ઊંઘતા એ બધું જો હે તરફારિયા ગુણિયન એ બધું તો ટાયરો બાયરો ચડાવી હવે ચેક કરી અને આને કમ્પ્લીટ કરી મૂકી અમારે ભાઈ આને કમ આ એરિયામાં છે ને આ જ અલર હોય વધારે પડતું અમણું અલર હોય મશીન માથે હોય અમુક કોક મોટર માથે મૂકે પણ બહુ ઓછું આમાં તાની કમ વધારે પડતું મશીન માથે જ હોય અને લગભગ બધાને ઘેર ઘેર હલર હોય એક મિની ટ્રેક્ટર અને એક વડું ટ્રેક્ટર એટલે બીજું ક્યાંય કંઈ ગોતવા જવું પણ નહીં માણસ હોય ઘરના આવી રીતે અમારે આવ્યા એ રીતે હોય એટલે સાજ બધું ઘરનું હોય આરામથી હલર રાખવાનું હોય અમારે ઓલા વડા ના હોય ટ્રેક્ટર માથે હાલતા હોય ને એ ના હોય વધારે પડતા આ જ હોય હાલો જો બાપુ હે ને પટા ચડાવી હવા ચાલુ કર્યું ધુવાડાની ફોરતા જો આવે બાપુ ધુવાડાની ફોરતા જો આવે ટાયર થી રમવાની મજા આવે કઈ વાડીએ બહુ મજા આવે ને અને ભર લેવા જવાની મજા આવે ભર લેવા જવાની ટ્રેક્ટર રાખો જોજો અમારા આથિયા બેન ને નખરા જોજો કેમ કરે બેન ગોયરો કેમ કરે કેમ કરે ગોયરો જીબડી કાઢે ને એમ કાઢે જો એ હા મામા હવે મામાન કે કેમ કરે ગોયરો એકવાર મામાન કેતા બેન કેમ કરે આ ગાય દેખાડો લાવું એકવાર મામા હમુ જોઈને કે ગાય ગોયરો કેમ કરે એ મામા ગોયરો આમ કરે કહી દે કેમ કરે હાલો બેન આપણે જાવું હોય તો આ મામા કેમ કરે બેન ગોયલો તને ગોયલાથી બીક લાગે કે મને બીક લાગે કે મને મામા બીક લાગે એમ કહી દે બીક લાગે ઓહો બીક લાગે હાલો મેં હે ને હલર નો બધો હરાડો કરી મૂક્યો હેન્ડલ મારીને કમ્પ્લેટ પટા ચડાવીને ટાયરે ચડાવી દીધા હે ઓઇલ જોવાનું બાકી છે બાપુ ઓઇલ તો લગભગ ઓછું નહીં જ હોય પણ તે ચેક કરી લે હું હવાય ઓછી નથી હા તાણીને જ કાઢ્યું વળી મેં કંઈ હાકડમાં ક્યાં ઘોડીને ચડાવ્યું ખેંચી લીધું ટ્રેક્ટરથી બહાર હવે કમ્પ્લેટ આપણે બધું ડાયરેક્ટ જઈને માંડવાનું જ રહીએ પાણીનું બેરલ ભરી લ્યો એટલે હાલતું હે ગુણ્યું તો પછી મૂકી દે હું આગળ ત્યાં પડી હતી ને મેં ખચવાયેલ પડ્યું ક્યાં રાખાવ્યું માંડવી એ ખાલી થઈ જાય ને અહીંયા એક ધારી એમ ભરાઈ જાય હાય છાટા છૂટી કંઈ આવે તો ઉપાધિ નહીં આપણે આ બધું સામાન ને ટ્રેક્ટર ને બધું બહાર કાઢી મૂક્યું માંડવી અહીં બધી મારી રૂમમાં તાટાણે ભરવાનું કંઈ નથી આપણે પ્લાન કારણ કે લીલી માંડવી હોય તાજી પર બારી રૂમમાં ભરી દઈને બટાઈ જાય એટલે આપણે ટૂંકમાં કાઢવાનું થાય ને તો એ તો એક ડારી એમ છૂટી નાખી દેવું કાં કંઈ કોલા ફરી એમાં પાથરીને વરસના ઢગલા કરી એ તો હવે આખી નહીં જો હું અને હમણાં ભૂર દીએ ને 2-3 દી થયા બાપુ આજ ગયા હતા ધારીને કહેતા હતા ગિરનારે હાવ કમ્પ્લેટ પાકી ગઈ 2 કીકી જગ્યાએ લીલું છે બાકી બધી હવે તવા છે એટલે 1-2 દી મહિને ઉપાડવાની થાય હાલો ફાઇનલ આજ થયા હે બાપુ હાથ ધોઈને હાથ સુવાઈ જાય બાકી તો પહેરી ગયા જો હે ને બધા વ્યારા કરે હે ટમેટા હે
ઈમાં નહીં અલગથી ને કાચા હે હા સોરી પછી તમને પૂછવા આવવા નથી તમે ફોનમાં વાત કરતા હતા તમે એ છોકરીઓ કે તમારે દાર જોઈ એ મને શું ખબર તમારે રોગાઈ ખાવા હોય તમારે રોગાઈ ભાત ખાવા હોય મને શું ખબર પણ હાકનું આંધણ હેતી નાખીને ખાઈ લ્યો અમારે વેરામાં રસોડામાં હાલતા હતા ને આધ્યાબેન ને અહીંયા હાલે ફોનમાં જોતા જોતા ભાત ખાય એને કઈ ફોન ની પડી ના આવ્યા હતા ખાલી દેખાડે પલક ની મેં ફોન બોન કઈ જોઈ નહીં ગાયું ગમે બધી એમ કરે બધી ખાઈ જા બધી ખાઈ જા હાલો ભાઈ અમે છે ને વહેલા કરી લીધા હતા મનમાં તો અમારે ઘરે નહોતું ખાધું ભૂખ નહોતી એટલે એની હે ને દિવસની છોકરાઓએ બધે મેગી બનાવી ખાધી હતી ભાઈ વ્યારે હવે હાલે વાગ્યા કેટલા ખબર 10 વાગે છે જો અને હવે ભાઈ વ્યારે હાલે છે હા હું તંદી થયા હા ભાઈ ને આમ ખાવાનું હોય જાગે ત્યાં સુધી કંઈક ને કંઈક મોઢું ચાલુ જોઈએ એનું કંઈક વસ્તુ બનાવવાનું હોય તો એ ચાલુ હોય મોડો ખાય 11 વાગ્યા સુધી હોય નહીં ત્યાં સુધી નહીં ચટણી ઘી ચટણી શું કહેવાય ને ભેરવલ ખાવું અમે તો એમ કહીએ ભાઈ ભેરવલ ખાવો એટલે એની ચટણી ઘી ને થોડુંક એમાં મીઠું નાખી દઈએ ભેરવીને ખાઈ લઈએ હાલો અમારે આજ રજા હતી તે બેઠા હતા પણ તો એમ બપોર પછી કામ કરી લીધું અમારે જે કરવાનું હતું એલર કમ્પ્લીટ કરી મૂક્યું હોય અને આપણે વરસાદની આગાહી છે 28 તારીખેથી કીએ છે માવઠાનું હવે શું થાય શિયાળો આવે હજી ઠંડી નથી લાગતી સવાર સાંજે ઠંડી નથી એવું નથી લાગતું હજી જર્સ ઠાર નથી આવતું ઠાર આવીએ એટલે ઠરીએ ધીમે ધીમે ઊંઘ પવન આખો દી ઉગમ ઠંડી આવી જાય એટલે આપણે વરસાદની આગાહી એટલે એ બધી તૈયારી રાખવી જો હોય એટલે આમ જો કે માંડવી કાઢી નીકળી કાઢવાની થઈ જાય હવે કાઢી તો લઈ પણ હજી માંડવીમાં હે ને ડેડો હે ને એમાં ઘાર હે માંડવી હજી આપણે ઢગલો કરી રૂમમાં ના નાખીએ કારણ કે માંડવીમાં હજી ઘાર હે બટાવવાની શક્યતા કોણમાં કુડકો વાગી જાય ને પછી વાંધો ના હજી કુડકો નથી વાગતો આટલી ટૂંકમાં લીલી છે બાકી આમ રાડું અને પાંદડું એ બધું સુકાઈ ગયું હલનમાં કાઢવો નીકળી જાય એને સુકાવા દે બિચારા પાછા ભાજર નીકળી જાય પાથરા સુકાય નહીં ના અહીંયા હલર લઈ જાવ તો ભરવા સવારે પછી ડાયરેક્ટ નીકળી જાય હજી તો અમારે એક વાડી ઊભી ગીરના એ હવે આપણે 1-2 દી ઉપાડવાની છે એટલે બેનું હવામાન જોઈને કામકાજ આગળ લેવું હા 22 નંબર જોઈએ હવે જ્યાં પૂગી જાય ભણે પણ એને ખબર બધી હોય ક્યાં હું વાવા છે બધું પૂછી લઈએ ફોન આવે તો કે ક્યાં હું વાવલ હે હું કામ કરો હો એ બધું ખેતીમાં રુચિ છે હે એ તો ભાઈ શિયાળુનું હજી કંઈ નક્કી નથી કર્યું હું વાવ્યું હવે એ આગળ ટાઈમ આવે ખબર પડે ડિસિઝન હજી તેમાં ચેન્જ થતા હોય પાણી ઘણા છે પાણી ગમે એ વાવી તો થઈ શકે એમ છે પણ હવે આગળ જોઈ હા પૂના ચાંદી ભાવ પૂછાતા નથી ચાંદી તો જડતી નથી પૈસા દેતા એ એટલી શોર્ટેજ છે હાલો હવે ભાઈ વિડીયો એન્જોય પૂરો કરી દી ગઈ હોય લાઈક ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરજો મળીએ પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો
રામ રામ. રામ રામ.